નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત શહેરનો હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી લગભગ 2-2.5 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો હતો. મંદીના દળદળમાં ફસાયેલા ઉદ્યોગમાં માર્કેટમાં થોડીક મુવમેન્ટ આવી છે. આ મુવમેન્ટ આવતાની સાથે જ સુરતના 30 થી વધારે હીરા ઉદ્યોગકારોના જે ડાયમંડના પેકેટ અને બેંક એકાઉન્ટ હતા એ સીઝ કરી દેવામાં આવ્યા છે. બેંક એકાઉન્ટ સીઝ કરવા સાથે એ લોકોને એવું જાણ કરવામાં આવ્યું છે કે આ હવાલાના પૈસા છે અથવા તો ફ્રોડના પૈસા છે. આવા પ્રકારની હેરાનગતિ અગાઉ પણ થઈ ચૂકી છે. અગાઉ પણ આ મામલે તોડ થયા છે સુરતના વેપારીઓના, અને અન્ય રાજ્યોની પોલીસ દ્વારા એમની ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા. દિનેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર જી, દિનેશભાઈ, હીરા ઉદ્યોગ સામે આ શું પ્રશ્ન આવ્યો છે અને શું બેંકો દ્વારા કઈ રીતે એમને પરેશાન કરવામાં આવી રહ્યા છે? સૌ પ્રથમ તો હોટલાઇન અને કિરીટભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જી કે આ સળગતા પ્રશ્નને ઉજાગર કરવા માટે આપ એટલી મહેનત કરી રહ્યા છો. જી સર, થેન્ક છેલ્લા યુ. 3 વર્ષથી 300 કરતા વધારે ખાતાઓને સાયબર ક્રાઇમના ફ્રોડના નામથી સીઝ કરવામાં આવ્યા છે. શરૂઆતની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઇન્ટરપ્રેટ થઈને મદદરૂપ થયેલા અને ઘણા ખાતાઓ ઓપન પણ કરાવેલા. જી સેકન્ડ વખતે સ્થાનિક લેવલ ઉપર ઘણી રજૂઆતો કરી, પણ આ પ્રશ્ન કેન્દ્ર લેવલનો છે. રાજ્ય સરકાર આમાં વધારે હસ્તક્ષેપ ન કરી શકે એ બાબતનો ટેકનિકલી અમને જાણકારી મળી. જી ત્યારે મહારાષ્ટ્રની અંદરથી 50 બેંકના એકાઉન્ટો સીઝ કરવામાં આવેલા અને કર્ણાટકથી. આ વખતે પણ એ સમયે જે તે પોલીસ સ્ટેશનમાંથી સાયબર ક્રાઇમમાંથી બેંકોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે અને બેંકોને નોટિસ આપવામાં આવે છે કે આરબીઆઈના રૂલ્સ પ્રમાણે આ નંબરનું બેંક એકાઉન્ટ છે, એનો ટ્રાન્ઝેક્શન તમારે અટકાવી દેવું, કારણ કે સાયબર ક્રાઇમનો કેસ છે. પછી જ્યારે નોટિસ અમારા હાથમાં આવે, જે કારખાનેદાર હોય, જે આનો ભોગ બન્યા હોય, એ નોટિસના આધાર ઉપર એમનો સંપર્ક કરવામાં આવે. સંપર્ક કર્યા પછી અલગથી નંબરો, કોન્ટેક્ટ નંબર આપે અને આ કોન્ટેક્ટ નંબરના આધાર ઉપર ત્યારે એક એકાઉન્ટ ઓપન કરવાની રીતસરની આર્થિક માંગણી કરવામાં આવે છે. બરોબર. હવે એવું લાગી રહ્યું છે કે સરકારે ખૂબ સારા આશય સાથે કેન્દ્ર સરકારે કાયદો ઘડેલો કે આતંકવાદીના પૈસા ટ્રેક કરવા માટે સાયબર ક્રાઇમને આ પાવર સત્તા સોંપેલી કે કોઈ પણનું એકાઉન્ટ એ જોઈ શકે. આ સત્તાનો દુરુપયોગ કરીને ભારત સરકારને હુંડિયામણ કમાવી આપતા, ઇન્કમ ટેક્સ ભરતા અને દેશની સેવામાં સતત લાગેલા રહેતા ઉદ્યોગપતિઓને ત્રાસવાદી જેવો ત્યારે ગણીને એ લોકોને મેન્ટલી હેરેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે અને રીતસર પૈસા પડાવવાનો તોડ ચાલી રહ્યો છે. અને અગાઉ પણ આવી ઘણી ઘટનાઓમાં આ બાબતે અગાઉ પણ રજૂઆતો કરેલી. હમણાં એક કંપની છે સુરતની, નામ નહીં આપું, એમની આંધ્રપ્રદેશમાં હૈદરાબાદની અંદર હાઈકોર્ટની અંદર કેસ દાખલ કરેલો આ નોટિસ અંગે, અને હૈદરાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આવા કાયદાનો દુરુપયોગ એ પોલીસે નહીં કરવો જોઈએ. આ જે કાયદા છે એનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. ખોટું અર્થઘટન કરીને વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને એમનું આ હાઈકોર્ટના ચુકાદાના આધાર ઉપર એમનું બેંક એકાઉન્ટ ચાલુ થઈ ગયું. મુશ્કેલી એ છે કે નાનામાં નાનો માણસ જ્યારે એમની ક્યારેક કર્ણાટક જોયું ન હોય, આંધ્રપ્રદેશ જોયું ન હોય, ત્યાં જઈને વકીલો રાખવા, વકીલની પ્રોસેસ કરવી, કોર્ટોની રજા, કોર્ટોનો ટાઈમ, 15 દિવસ એ વ્યક્તિ ત્યાં બગાડે, બીજા 3-4 લાખ રૂપિયાનો ફી આ તે ખર્ચો કરે અને કોર્ટમાંથી ઓર્ડર લેવું બધા માટે શક્ય નથી. આ છેલ્લા 3 દિવસની અંદર સુરત શહેરની અંદર ની સાથે સાથે જુનાગઢ, રાજકોટના પણ જ્વેલર્સના બેંકો એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. બરોબર. આ બાબતે અમે વિચારી રહ્યા છીએ ઇન્ડસ્ટ્રી વતી. મેં આ બાબતે અમારી ઇન્ડસ્ટ્રીના આગેવાન અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાથે વાતચીત કરી અને એમને કહેવા મુજબ કે આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરીને ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને આપણે મળીએ
અને આનો કાયમી ઉકેલ આવે એની માટેનું આપણે વિનંતી કરીએ કે આમાંથી વેપારીઓને મુક્તિ મળે એ માટેનો કંઈક તમે દરેક સ્ટેટના પોલીસોને આ બાબતે અથવા સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને સૂચના આપો. કારણ તો આ એક આ ધંધો બની ગયો છે. સરકારે સારા આશય માટે કાયદો બનાવ્યો છે, પણ એક કમાણીનું સાધન બનાવી અને ઇન્ડસ્ટ્રીને હેરાન કરતા હોય એવું દેખાય છે. જી, તો કાયદાનું પાલન જેને કરાવવાનું છે એ જ લોકો જો આ પ્રમાણે તોડપાણી કરી અને સીધા સાદા હીરાના વેપારીઓ કે જે ખરેખર રાષ્ટ્રની સેવા કરે છે અને હજારો લોકોને રોજગારી આપે છે, આવા વેપારીઓને જો સરકારના એક કાયદાને કારણે પરેશાની થતી હોય તો આપે કહ્યું એ પ્રમાણે કે આપ આગામી દિવસોમાં ગૃહમંત્રીને અમિત શાહને પણ રજૂઆત કરવાના છો. પરંતુ પ્રશ્ન એ છે કે એ લોકો કયા આધારે આ આક્ષેપ મૂકી રહ્યા છે? એવા કોઈ આપણી પાસે કોઈ ડોક્યુમેન્ટ કે એવું કઈ એમણે નોટિસ કરેલું છે આપણને જે નોટિસ આપે છે? જે લોકોને નોટિસ મળી છે એ નોટિસ અમને આ આપણે ડિસ્કશન પૂરું થાય એટલે હું આપને મોકલી આપું છું. જી, એની અંદર ક્લિયર લખેલું હોય છે કે આ બેંકની એકાઉન્ટની અંદર સાયબર ક્રાઇમના પૈસાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે, ફ્રોડ થયેલું છે. હવે આમાં આખો વિષય એ ટાઈપનો હોય છે. ધારો કે તમે કોઈકની કલકત્તાની કંપની સાથે અહીંથી વ્યવહાર કર્યો, તમારી કેવાયસી છે, સામેની પાર્ટીનું કેવાયસી છે. કેવાયસી ક્લિયર વગર બેંક પણ પ્રકારનો વહીવટ કરતી નથી. આ વાત ક્લિયર છે. હવે તમારું કેવાયસી તમે એમની સાથે ટ્રાન્ઝેક્શન કર્યું, હવે એ જે તમે સેકન્ડ પાર્ટી સાથે ટ્રાન્ઝેક્શન કર્યું એની કંપનીની અંદર કોઈ અનનોન એન્ટ્રી, આ અનનોન એન્ટ્રી પછી નખાવવામાં આવે છે કિરીટભાઈ, હાથે કરીને ડિપાર્ટમેન્ટ દ્વારા. અને પછી એ ભાઈને કહેવાનું એવું આવે કે આ 10 લાખની કે 5 લાખની એન્ટ્રી ક્યાંથી આવી? હવે એ ભાઈને ખબર જ ન હોય કે ક્યાંથી આવી. એટલે કે હવે અમારે ચેક કરવું પડશે કઈક ખોટી રીતે તમારામાં એન્ટ્રી આવી છે. એટલે એમની સાથે જેટલા લોકોએ વ્યવહાર કર્યા હોય, સેકન્ડ તમારી સાથે જેટલા લોકોએ વ્યવહાર કર્યા હોય, એ બધા જ ખાતાઓ સીઝ કરી દેવામાં આવે અને બધા જ લોકોને નોટિસ મોકલવામાં આવે. હવે એક નાની રકમ માટે આ રીતનો હેરેજમેન્ટ, અને હાઈકોર્ટનો ચુકાદો છે કે જે રકમનું ફ્રોડ થયું હોય આટલી રકમ જેટલા એકાઉન્ટની અંદર ટ્રાન્ઝેક્શનનો ડાઉટફુલ લાગે એટલા ટકાવારી પ્રમાણે જેના બેંકમાં જે કાંઈ પૈસા જમા હોય એ પ્રમાણેના પૈસા રિઝર્વ બેંકે રાખવાના હોય, બાકીનું બેંક એકાઉન્ટ સીઝ ન કરી શકે. આ ક્લિયર હાઈકોર્ટનો ચુકાદો છે. છતાં પણ ચુકાદાને ઉપરવટ જઈને ફક્ત ને ફક્ત માલ પ્રેક્ટિસ કરવાનો આ કાયદાનો ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે. એવો ઇન્ડસ્ટ્રીના તમામ લોકો, જે લોકોને ક્યારેય ખોટું કામ કર્યું નથી, મોટી એન્ટ્રીઓ ન કરે, ટર્ન વ્યવહાર કર્યો નથી, અમુક એકાઉન્ટ તો એવા છે કે જેને બચારા આખા વર્ષનું 1 કરોડનું ટર્ન ઓવર ન હોય, આવા લોકોના એકાઉન્ટ સીઝ કરવામાં આવશે કે એની ક્યારેક બીજામાંથી કઈ કોઈની કામકાજ ન કર્યું હોય. હવે એક એકાઉન્ટ હોય, એક બાજુ ભારત સરકાર ટોટલ કેશ મનીનું ટ્રાન્ઝેક્શન અટકાવી અને ડિજિટલ કરન્સીમાં જવાની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે જો આવા જ કેસો વધતા જશે તો માણસનો વિશ્વાસ ઉઠી જશે. કારણ કે આમાં 15 મહિનો નીકળી જાય, પોતે કઈ ટ્રાન્ઝેક્શન, કોઈ વ્યક્તિના ધારો કે 5 કરોડ હોય, હમણાં જે અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીના 9 કરોડ રૂપિયા બેંક એકાઉન્ટમાં હતા, એનું ખાતું સીઝ કરી દીધું, એની દશા શું થાય? કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય, કોઈના પેમેન્ટ ન કરી શકે, જે ધંધો કરતા હોય એના વર્કરોના પગાર કરવાની મુશ્કેલી, લાઇટ બિલ ભરવાની મુશ્કેલી. તો તમારે મજબૂરીથી જે કેમ કરવું પડે, કાયદાકીય રીતે જાવ તો એમાં સમય લાગે. તો આ બધી બાજુની હેરાનગતિમાંથી છુટકારો તો જે પછી જે કાંઈ સેટલમેન્ટ થાય, સેટલમેન્ટ કરી ઇન્ડસ્ટ્રીના લોકો પોતાનો ધંધો રોજગાર ચલાવતા હોય છે. તો હવે એવું લાગે છે કે ભારત સરકારને આ બાબત ધ્યાન ઉપર લાવવાની જરૂર છે, કારણ કે ઇન્ડસ્ટ્રીના લોકો બહુ હેરાન થઈ રહ્યા છે. જી, ખાસ કરીને આંધ્રપ્રદેશ અને તામિલનાડુની અંદર આ બન્યું છે ને? આ વધારે છે ને આપણે સાઉથના સ્ટેટો જે છે, ધારો કે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, હવે મહારાષ્ટ્ર પણ એડ થયું છે. પેલા વચ્ચે કેરલા પણ હતું. હા, કેરલા અગાઉ હતું, 2-3 મહિના પહેલા પણ એ હતી મગજમારી. હવે ખાસ કરીને આ બેંકો કઈ કઈ છે સાહેબ, એ કહી શકાય આપણે?
આ બેંકોમાં અત્યારે જે અમારી સામે ત્રણ બેંકો આવી છે, એમાં એક આઈસીઆઈસી બેંક છે, હમ એક ઇન્ડસ્ટ્રીયલ બેંક છે, એક હમ એચડીએફસી બેંક છે. આ હમ ત્રણ બેંકોમાં અત્યારે નામ જેના છે એ એકાઉન્ટ છે, લોકોના. એ બરોબર. લોકોના ખાતાઓ બેંક તરફથી સૂચના મળી કે તમે હવે કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. ન કરી શકો, રાઈટ છે. અને ખાસ કરીને આ પ્રમાણેની જ્યારે તોડબાજી થતી હોય અન્ય રાજ્યોમાં, કે ગુજરાતના વેપારીઓ તો એમ કહી શકાય કે બોરડી સમાન છે, ધોકો મારો એટલે બોર ખરશે, એવી જે મેન્ટાલિટી છે, એમાંથી એ લોકોને બહાર લાવવા માટે આપણી બીજી શું રણનીતિ રહેશે? એક તો આપણે રજૂઆત કરવાના છીએ, એના સિવાય બેંકોની અંદર પણ આપણે એ લોકોને રજૂઆત કરવાના છીએ કંઈ, બેંકોના બેંકોનો સંચાલકો આમાં કે કોઈ રૂલ સીઈઓ જ છે. નથી. ઓકે. એને તો રિઝર્વ બેંકના નામને જે કાંઈ રિઝર્વ બેંકના નામે નોટિસ ફટકારી દેવામાં આવે છે કે હમ. રિઝર્વ બેંકનો આ રૂલ છે ને એ રૂલ્સના આધાર પર તમે આ ટ્રાન્ઝેક્શન અટકાવી દો. બરોબર પણ છે. બેંકોએ પણ તમારી વાત સાચી છે કે બેંકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે જે લોકો વર્ષોથી એમની સાથે કામ કરતા હોય, એમને ખ્યાલ હોય, કેવાયસી ક્લિયર હોય, એમના રેફરન્સો ક્લિયર હોય, તો આવા બેંકોને જ્યારે બેંકો દ્વારા સૂચના મળે ત્યારે બેંકે પણ ફાઇટ આપવી જોઈએ સાયબર ક્રાઇમ સાથે, કે હમ આમાં આ લોકો સાથે અમને એવો કોઈ ખોટો વ્યવહાર અમને ક્યારે ધ્યાન ઉપર આવ્યું નથી, હમ અથવા તમે જો ખુલાસો એટલા દિવસમાં નહીં કરો તો અમે એમનું બેંક એકાઉન્ટ ચાલુ કરી, કારણ કે ખુલાસો કરી શકે એવી સ્થિતિમાં હોતા જ નથી. હમ. ફક્ત ને ફક્ત હા. તમારે સેટલમેન્ટની જ વાત હોય છે. જી, એટલે બેંકો આમાં ઓપોઝ લઈ શકે, અને બેંકો આરબીઆઈને પણ આ બાબતમાં જાણ કરી શકે કે આ પ્રમાણે પોલીસ દ્વારા બેંકોના વ્યવહારોમાં ઇન્ટરફિયર કરવામાં આવે છે. ખરેખર બેંકો વચ્ચેના વ્યવહારો, બેંક અને ગ્રાહક વચ્ચેના વ્યવહારો, એમાં પોલીસ આ રીતે ઇન્ટરફિયર ન થઈ શકે, સિવાય કે કંઈક ખોટું કામ થતું હોય, અથવા કોઈ હવાલાના પૈસા આવતા હોય, અથવા તો એવી કોઈ એન્ટ્રીઓ એમને હાથમાં લાગી હોય. તો સાયબર ફ્રોડના નામે જે આ હીરા ઉદ્યોગકારોને પરેશાન કરવામાં આવે છે, અને અત્યાર સુધીમાં તમારા હિસાબેથી કેટલા લોકોએ આવી રીતે 2 નંબરમાં પૈસા ચૂકવી અને પોતાના એકાઉન્ટ રીએક્ટિવ કરાવ્યા હશે, એવો કોઈ આંકડો હોઈ શકે દિનેશભાઈ આપણી પાસે? મારા હિસાબે 300 લોકો મારા ધ્યાન ઉપર છે. ઓહો. એમાંથી 90% લોકોએ આર્થિક વહીવટ કરીને પોતાના એકાઉન્ટ ચાલુ કરાવ્યા છે. પણ આજે કોઈ બરોબર. પણ વ્યક્તિને આપણે કન્ફર્મેશન કરવા જઈએ ના, એ ન તો એ શક્ય ચોખ્ખી ના બને. જ કોઈ પડવાના છે. કોઈ અને કોઈ કોઈ ઘણી વખતો બોલશે તો નહીં. અત્યારે સોશિયલ મીડિયામાં આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ, તો ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં, સોશિયલ મીડિયામાં ને એમાં બધી આવે, અને પોલીસ હમ જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ પાસે મેટર પણ જતી હોય ત્યારે એમ કરી લે કે જાઓ ને, તમે મહેનત કરી લો ને, બહુ મોટી વાતો કરો છો ટીવીમાં, પ્રિન્ટ મીડિયામાં, તો એ હમ લોકોને કહો ને તમારે બેંક એકાઉન્ટ ચાલુ કરાવી દે. આવી હમ. સામેથી ધમકીઓ મળે છે. એટલે બરોબર છે. આપણને બરોબર. કહેતા ડરે હવે કે ભાઈ હમ. આ કેમ પતાવ્યું, હું પતાવ્યું. પણ એ મભમમાં આપણે સમજી જાય, કારણ કે બીજી જ કોઈ પ્રોસેસ કરી નથી. આપણે ખાલી બરોબર એટલું છે. કે હાઈકોર્ટમાં જઈ કે કઈ કોર્ટમાંથી ઓર્ડર લેવા કે ના, એવું કાંઈ નથી, પણ પતી ગયું. હવે એ પતી પતી ગયું ગયું. શબ્દ જ આપણને ઘણું ખ્યાલ આવે કે બધું ભાઈ કેમ પતી ગયું. કેવી રીતે પચ્યું હશે એ ખ્યાલ આવી જાય. બરોબર છે. ખાસ કરીને દિનેશભાઈ, બીજી એક વાત એ પણ છે કે અત્યારે હીરા ઉદ્યોગમાં થોડી પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, અને આવા સંજોગોની અંદર આ જે નાના મોટા વેપારીઓ છે, એ લોકોની સામે આવા પ્રકારના કાર્યવાહી કરવામાં આવે તો એમના વ્યવહારો ઉપર પણ અસર પડશે, અને માર્કેટ ઉપર પણ અસર પડશે. શું કહો છો એ બાબત? કિરીટભાઈ, આ ઇન્ડસ્ટ્રી લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારત સરકારને સેકન્ડ નંબરનું હુંડિયામણ કમાઈને આપે છે. ઇન્કમ ટેક્સ ભરે છે ત્યારે સરકારનું તંત્ર ચાલતું હોય છે. આવા સીધા સાધા વેપારીઓને હેરાન ન થાય એની સંપૂર્ણ જોવાની જવાબદારી સરકારની હોય છે. જી. આઈબીઆઈના રિપોર્ટના મારફતે પણ ઠીક સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી આ બધી બાબતો ગયેલી છે, હમ પરંતુ ખ્યાલ નથી આવતો કે આ ખાડા કાન શા માટે કરવામાં આવે છે. પરંતુ હમ હવે ચોક્કસ એમ નક્કી કર્યું છે કે હવે ગૃહ, કારણ કે આ જે કાયદો ઘડાણો છે એ ગૃહ મંત્રાલયના આધારથી ઘડાણો છે. એટલે આમની નેગેટિવ ઇમ્પેક્ટ શું આવી રહી છે, એ ડાયરેક્ટ હવે ગૃહ મંત્રાલયને જે જાણ કરીએ અને આ બાબતે કંઈક પોઝિટિવ થશે એવી ચોક્કસ એટલે ખાતરી છે, કારણ કે હમ અમિતભાઈ ખૂબ સેન્સિટિવ માણસ છે. ખોટી હેરાનગતિ ઇન્ડસ્ટ્રીના લોકો થાય એમાં ક્યારેય માનતા નથી. અને આનું તાત્કાલિક નિવારણ, કારણ કે પહેલા એવું હતું કે આવી નાની નાની બાબતો લઈને આપણે ક્યાં જવું, પરંતુ આ વધતું જાય છે. ધીરે ધીરે હવે તો ગુજરાતના નાના નાના શહેરના જ્વેલર્સના ખાતાઓ પણ, હમ અત્યારે હમણાં જુનાગઢ થી મેસેજ હતો કે અમારું ખાતું સીઝ કરી દીધું. હવે હમ જુનાગઢ નો નાનો વેપારી હવે ક્યાં હૈદરાબાદ જવાનો, ક્યાં બેંગ્લોર જવાનો, ક્યાં પશ્ચિમ બંગાળ જાય, બચારે ક્યારે ગુજરાત છોડ્યું ન હોય,
ક્યારેય વકીલના કોઈ સંપર્ક ન હોય, પોલીસ સ્ટેશન જોયું ન હોય, આવા વ્યક્તિ જ્યારે ધંધો મેન્ટલી પરેશાન થતી હોય ત્યારે એની ઇમ્પેક્ટ બહુ નેગેટિવ ઊભી થતી હોય છે. અને આ બાબતે સરકારે વિચારવાની જરૂર ચોક્કસ. જી દિનેશભાઈ, ચોક્કસપણે આ બાબતે રજૂઆતો થવી જોઈએ ને ખાસ કરીને સુરત ઉપરાંત નાના સેન્ટરોના જે જ્વેલર્સ અથવા તો હીરાના વેપારીઓ છે એમના એકાઉન્ટ પણ આ રીતે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે, આ રીતે સીઝ કરવામાં આવ્યા છે. હવે જો આ લાંબો સમય આ જ પરિસ્થિતિ ચાલશે અને આ જ પ્રમાણે ગુજરાતના વેપારીઓને પરેશાન કરવામાં આવશે તો એ લોકોને ના છૂટકે અન્ય રસ્તાઓ અપનાવવા પડશે અને એ સરવાળે સરકારને લોસ જશે. એમાં ટેક્સેશનથી માંડીને ઘણા બધા મુદ્દાઓ આવશે ત્યાં. ચોક્કસ કિરીટભાઈ, હું તમારી વાત સાથે સહમત છું. સરકાર એક બાજુ ડિજિટલાઇઝેશન એટલે કેશ મુક્ત ધંધો કરવાની વાત કરી રહ્યા છે અને લોકો એમાં મદદરૂપ અને એમાં કામ કરે છે પણ બેંક થ્રુ ચેકના વહીવટોથી. પણ વધારે હેરાનગતિ થશે તો પાછી બ્લેક મની લોકો ન વળી જાય એની માટે સરકારે ચિંતા કરવાની જરૂર છે. જી ચોક્કસપણે મારું એ જ કહેવાનું છે દિનેશભાઈ કે જો આ પ્રમાણેની જ પરેશાની રહેશે હીરા ઉદ્યોગકારોને અને આ જ પ્રમાણે જો એમના તોડ થતા રહેશે અન્ય રાજ્યોની પોલીસ દ્વારા તો એ લોકો ચોક્કસપણે 2 નંબરના કે હવાલાના પૈસાઓ મંગાવતા થઈ જશે અને બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન બંધ કરી દેશે, જેનો અલ્ટિમેટલી લોસ સરકારને તો છે જ, કેન્દ્ર સરકારને પણ છે જ, એની સાથે સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટને પણ એનો લોસ જશે અને હવાલાના જે ધંધા છે કે હવાલાના જે ધંધાર્થીઓ છે એ લોકો પણ પછી એક્ટિવ થશે અને બધું જ ટ્રાન્ઝેક્શન જો કેશમાં થવા માંડશે તો અલ્ટિમેટલી નુકસાન કેન્દ્ર સરકારને જવાનું છે અને એના લાંબા ગાળાની અસરો થશે. દર્શક મિત્રો, આ હતા દિનેશભાઈ નાવડિયા, આપણી સાથે હીરા ઉદ્યોગની હાલની સમસ્યા વિશે એમણે વાત કરી અને અન્ય રાજ્યોની પોલીસ દ્વારા જે પ્રમાણે બેંકોના એકાઉન્ટો હીરા ઉદ્યોગકારોના અને જ્વેલર્સના બેંક એકાઉન્ટો સીઝ કરવામાં આવી રહ્યા છે એના બાબતે એમણે વાત કરી, ડિટેલમાં વાત કરી આપણી સાથે. સાથે સાથે એ લોકો આગામી દિવસોમાં કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવાના છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પણ મળવાના છે. અને જે હીરા ઉદ્યોગકારો હાલમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે, એક તરફ મંદીનો માહોલ છે, ધીમે ધીમે માર્કેટ સુધરી રહ્યું છે, ત્યારે આવા પ્રકારનું હેરેસમેન્ટ વેપારીઓને અન્ય રાજ્યની પોલીસ દ્વારા કરવામાં આવે છે જે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે અને ઉદ્યોગકારો આ મામલે દિલ્હી દરબાર સુધી જવા માટે તૈયાર થયા છે. દર્શક મિત્રો, આવા જ પ્રકારના કાર્યક્રમો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપના કિંમતી સમયમાંથી હોટલાઇન ન્યૂઝ માટે આપે સમય આપ્યો અને અમારા દર્શક મિત્રોને આ તમામ વિગતો આપી. ધન્યવાદ છે. ધન્યવાદ.